નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવના ઓડેદરા મીરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત કરું છું। અમારી એકેડેમી છે એ પોલીસ ભરતી દ્વારા લેવામાં આવતી કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરાવે છે। જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી અમારા આવનારા દરેક વિડીયો છે તમને સૌપ્રથમ મળતા રહે। તો ચાલો ને, આગલા લેક્ચરની અંદર આપણે રેખાંશ ને અક્ષાંશ વિશે વાત કરેલી। એ રેખાંશ ને અક્ષાંશ વિશે મેં ત્યારે તમને કીધેલું કે વિષુવવૃત્તની અંદર વરસાદ વધુ પડે ને એ વરસાદ વધુ પડે એટલે ત્યાં શું થાય, વૃક્ષો વધુ, જંગલો વધુ ને એની કારણે જૈવ વિવિધતા આપણને જોવા મળે। અને આ જ કારણે આપણે સરકારે પણ કીધું છે કે 33% જંગલો હોવા જોઈએ, એવી નીતિ આપણે બનાવેલી છે। તો આજે આપણે એવા જ એક ટોપિક વિશે જોઈએ કે ગુજરાતના જંગલ સંપત્તિ વિશે। જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી અમારા દરેક આવનારા વિડીયો છે તમને સૌપ્રથમ મળતા રહે। ચલો, તો જંગલો વરસાદ લાવવા માટે ચુંબક જેવું કાર્ય કરે છે। જ્યાં જંગલો વધુ હશે ત્યાં વરસાદી પ્રદેશ પણ જોવા મળશે। જેમ કે વિષુવવૃત્તીય પ્રદેશ ઉપર આપણે જાણીએ છીએ કે ત્યાં વરસાદ છે વધુ આવવાનું કારણ શું છે કે ત્યાં જંગલોનું પ્રમાણ પણ વધુ છે, ત્યાં જૈવ વિવિધતા પણ આપણે જોવા મળે છે। આ વિષુવવૃત્ત પ્રદેશની અંદર એમેઝોનના જંગલ મળે છે, અને આ જ એમેઝોનના જંગલ એ આપણું કહેવાય ને કે હૃદય છે, જે એવું કહેવામાં આવેલું છે। જે એમેઝોનનું જંગલ છે એ પૃથ્વીના ફેફસા તરીકે ઓળખાય છે, કેમ કે ત્યાંના જંગલો ઓક્સિજન સૌથી વધુ પૂરતા પ્રમાણમાં આપણે ત્યાં જોવા મળે છે। પૃથ્વી પર 20% વધુ ઓક્સિજનની આપૂર્તિ એમેઝોનના જંગલોના માધ્યમથી થાય છે। આ એમેઝોનના જંગલ એક ખૂબ આપણે ઉપયોગી છે, ત્યાં સૌથી વધુ ઓક્સિજનનું પ્રમાણ પણ આપણે ત્યાંથી જોવા મળે છે। ભારતમાં જંગલ અને વન્ય પ્રદેશનું ઘનત્વ અંદમાન નિકોબારમાં પણ જોવા મળે છે। સમય અનુસાર સરકાર તેમાં યોગ્ય અને સકારાત્મક લક્ષ્યાંકો નક્કી કરે છે। ઘણી નીતિઓ પણ ઘડે છે। ઘણા વનોનું અત્યારે આપણે જોઈએ, ઘણી જગ્યાએ વનો બનાવે છે, જંગલોનું પ્રોત્સાહન આપે છે। જંગલોનું મહત્વ શું, તો કે સૂર્યની ગરમીનું શોષણ કરે, પૃથ્વીની જે ગરમી છે એનું નિયમન કરે, વરસાદ વધુ લાવે, પર્યાવરણની અંદર સકારાત્મકતા ઊભી કરે, માનવ સ્વાસ્થ્ય માટે અનુકૂળ છે, અર્થતંત્ર માટે નિર્ણાયક છે, જમીનનું ધોવાણ અટકાવે। જેમ વધુ વૃક્ષો હશે, ત્યાં ગાઢ જંગલ હશે તો એ આગળ પાણીને જતો અટકાશે અને એની કારણે એ જમીનનું ધોવાણ પણ ઓછું થશે। જેમ કે ગાંડા વાવડ છે, એ ગાંડા વાવડ કચ્છની અંદર ત્યાં વધુ જોવા મળે છે, એટલે એ રણને આગળ વધતું અટકાવે છે, આપણે જોવા મળે છે આ વસ્તુ। ભૂગર્ભ જળમાં સ્ત્રોતની જાળવણી, જળ સંકટનું મહદ અંશે સમાધાન, જમીનની ફળદ્રુપતામાં વધારો। આ જંગલો છે, દરિયા છે, તમે મેંગ્રોવના જંગલો જોવો તો એ મેંગ્રોવના જંગલો શું કરે, તો કે દરિયાને આગળ વધતો અટકાવે છે। વન્ય જીવ સૃષ્ટિના અસ્તિત્વને કાયમ રાખવું, સ્વાસ્થ્ય માટે જોડાયેલી દવાઓ અને ઔષધિઓ માટે આપૂર્તિ। આ જે વનસ્પતિઓ છે, ઘણી બધી ત્યાં વનસ્પતિઓ છે, એ દવામાં ઉપયોગી આપણે લઈએ છીએ। ગાંડા વાવડ છે, કોઈ ચેર છે, તો એ બધી વનસ્પતિઓ, ઔષધિઓ છે, તેને પણ આપણે ઉપયોગ કરીએ છીએ અને આપણે ઉપયોગી બને છે। ઈસવીસન 2011માં ગુજરાતમાં 11.4% વિસ્તારમાં જંગલો આવેલા છે, પણ આપણો લક્ષ્યાંક કેટલો છે, 33%નો। તો હજી આપણે આનાથી ઘણા દૂર છીએ, પણ બને એટલી આપણે કોશિશ કરીશું કે 33% જંગલ વિસ્તાર છે એ આપણે અહીંયા કરી શકીએ, એ લક્ષ્યાંકને આપણે પૂરો કરી શકીએ। કેન્દ્ર સરકારે જંગલોના વિસ્તાર માટે રાષ્ટ્રના કુલ ભૌગોલિક વિસ્તારના 33% કરવાની જોગવાઈ કરી છે, પણ આપણી પાસે હાલ કેટલા છે, 11.4% છે। તો આપણે આ લક્ષ્યાંકને વધારે આગળ વધારવા માટે સરકાર અને આપણે બધાએ પગલા લેશું। તો શહેરી વિસ્તારમાં લીલોતરીમાં વધારો કરવા ઈસવીસન 2006-07માં નગર નંદનવન યોજના અમલમાં મૂકવામાં આવી છે। ઘણી જગ્યાએ અલગ અલગ વનોની પણ આપણે સંરચના કરી છે। મતલબ જંગલોમાં વિસ્તાર વધારવા ઈસવીસન 2005માં રાજકોટ ખાતે ઘાસ સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી। આની સ્થાપના કરવામાં આવી એનું કારણ કે જંગલો છે એ આપણે એનો વિસ્તાર વધારી શકીએ, અને આ જે ઘાસ છે
એ જંગલની અંદર વાવી અને જંગલ વિસ્તાર વધારીએ. જંગલનો સૌથી વધુ જંગલો છે ગુજરાતની અંદર, સૌથી વધુ જંગલો કચ્છમાં છે, પણ ટકાવારીની દ્રષ્ટિએ પૂછે ત્યારે ડાંગ આવશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જ્યારે ક્ષેત્રફળની દ્રષ્ટિએ પૂછવામાં આવે ત્યારે કચ્છ આવશે અને ટકાવારીની દ્રષ્ટિએ પૂછવામાં આવે ત્યારે ડાંગ આવશે. ગુજરાતમાં કેટલાક પ્રકારના આપણે ભારતની અંદર તો છે, પણ 4 પ્રકારના જંગલો અહીંયા જોવા મળે છે. તો કે ભેજવાળા પાનખર જંગલો, સૂકા પાનખર જંગલો, સૂકા ઝાખરાવાળા જંગલો અને મેંગ્રોવ જંગલો. આ જંગલો છે 1 થી 20 સેમી વરસાદ પડે છે ત્યાં જોવા મળે છે. ત્યાર પછી અહીંયા 100 સેમી કે 60 સેમી જેવો વરસાદ પડે ત્યાં આ જંગલો જોવા મળે છે. પછી અહીંયા 60 થી એ પ્રકારના જંગલો, સૂકા ઝાખરાવાળા જંગલો આપણે અહીંયા જોવા મળે છે. આ મેંગ્રોવના જંગલો છે આપણે કચ્છ દરિયા કિનારે આપણે જોવા મળે. તો આપણો દરિયા કિનારો કઈ જગ્યાએ? તો આપણે જોઈએ તો કચ્છના આ જામનગર, દ્વારકા, તો આ જગ્યાએ આપણે મેંગ્રોવના જંગલો જોવા મળશે. આ મેંગ્રોવના જંગલોની અંદર મુખ્ય વનસ્પતિ આપણે ચેરના વૃક્ષો જોવા મળે છે. જો આ જે ભાગ છે ત્યાં 100 સેમી થી વધુ વરસાદ પડે છે, બરોબર છે. ત્યાર પછી આ ભાગની અંદર 100 થી 80 સેમી, ત્યાર પછી અહીંયા 80 થી 60 સેમી અને અહીંયા 60 થી 40 સેમી જેટલો વરસાદ પડે છે. તમે આ જોઈ શકો સૌથી વધુ વરસાદ અહીંયા પડે છે. ત્યાર પછી આ ભાગની અંદર અને આ ભાગની અંદર અહીંયા 40 સેમી થી ઓછો વરસાદ પડે છે અને એટલે જ આ પ્રદેશને નપાણીયા પ્રદેશ તરીકે કચ્છની અંદર આપણે ઓળખવામાં આવે છે, કારણ કે ત્યાં 40 સેમી કરતા પણ ઓછો વરસાદ પડે છે. અહીંયા આપણે આ પ્રદેશની અંદર આપણે મેંગ્રોવના જંગલો જોવા મળશે. ચલો, ભેજવાળા પાનખર જંગલો, તો કે 120 સેમી થી વધુ વરસાદવાળો પ્રદેશ, બરોબર. તો ગુજરાતના દક્ષિણ ભાગમાં સુરત, મેં તમને અહીંયા બતાવ્યું, આ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, પંચમહાલ, દાહોદ, નર્મદા જેવા વિસ્તારમાં અને સૌરાષ્ટ્રમાં ગિરનાર અને શેત્રુંજયના વિસ્તારમાં આવા જંગલો આવેલા છે. માર્ચ અને એપ્રિલમાં આ જંગલો પાંદડા ખેરવી નાખે છે. વૃક્ષો, સૌથી અગત્યનું વૃક્ષ એમાં સાગનું, સાલનું, વાંસ, સીસમ, સીમડો, સાદર, બીલો આવા વગેરે, હળદવો, આંબળા આવા વગેરે વૃક્ષો જોવા મળે છે. અને આ જ વૃક્ષ સાગ છે, સાલ છે, એ લાકડા ફર્નિચર તરીકે, ઇમારતી લાકડા તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ. પછી અહીંયા ટીમરું છે, ખાખરો છે, આંબળા છે, તો આ આંબળાને આપણે ઔષધિ તરીકે પણ લઈએ છીએ અને આંબળા ને દવા સ્વરૂપે પણ આપણે લઈએ છીએ. પછી આ ટીમરું છે, બેહડો છે, તો આ અલગ અલગ ઔષધિઓ પણ આપણે ઉપયોગમાં આવે છે. સૂકા પાનખર જંગલો 60 સેમી થી 120 સેમી જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશમાં વિસ્તાર, તો કે તળ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઉત્તર પૂર્વ ભાગમાં પંચમહાલ, દાહોદ, વડોદરા અને નર્મદા જિલ્લામાં વિસ્તારમાં આ આવેલા છે. એટલે ત્યાં આપણે આ વરસાદ અને સૂકા પાનખર જંગલો જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં જામનગર છે, જુનાગઢ છે, અમરેલી છે જિલ્લાના ડુંગરાળ પ્રદેશમાં આવેલો છે. આમની વિશેષતા શું છે? તો કે વિવિધ પ્રકારના વૃક્ષો જોવા મળે છે હોવાથી અહીંયા મિશ્ર જંગલો પણ કહેવાય છે. અને જંગલો બહુ ગીચ નથી હોતા. વૃક્ષો નીચે સવારના પ્રકારનું જેવું ઊંચું ઘાસ ઉગી નીકળે છે. અહીંયા કયા કયા વૃક્ષો આપણે જોવા મળે છે? તો કે સાગનું, વાંસ, ખેર, બાવળ,
સીમડો, ટીમરૂ, કેસુડો અને લીમડો આવા વૃક્ષો આપણે અહીંયા જોવા મળે છે. પછી સૂકા ઝાખરાવાળા જંગલો, તો કે આ 60 સેમી કરતા જ્યાં ઓછો વરસાદ હશે ત્યાં આ પ્રકારના જંગલો આપણે જોવા મળશે. તો કે કઈ જગ્યાએ? કચ્છ છે, રાજકોટ છે, ભાવનગર છે, બનાસકાંઠાની અંદર મેં તમને બતાવેલું હતું ત્યાં. તો આપણે આ પ્રકારના જંગલો આ ભાગની અંદર વધારે જોવા મળશે. આ જંગલોમાં મુખ્યત્વે કાંટાળી વનસ્પતિ આપણને વધુ જોવા મળે છે, જેમ કે બાવળ છે, મોદક થોર છે, બોરડી છે, ખાખરો છે, ટીમરૂ છે. પછી આ ગાંડા બાવળ જે છે ને, ગાંડા બાવળ એ કચ્છના રણને આગળ વધતું અટકાવે છે. આ ક્વેશ્ચન યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે કે કયું વૃક્ષ છે કે જે કચ્છના રણને આગળ વધતું અટકાવે? તો કે ગાંડા બાવળ. મેંગ્રોવના જંગલો, મેંગ્રોવના જંગલોનો વિસ્તાર તો આપણે કચ્છ, જામનગર, જુનાગઢ જેવા વિસ્તારો નજીકના દરિયા કિનારે આવા કાદળ કીચડ વાળા વિસ્તારમાં પ્રદેશોમાં જોવા મળે. તેમાં વૃક્ષ કયા થાય? તો કે ચેરના. વિશેષતા તો કે ચેરના વૃક્ષો જે છે એ દરિયાને આગળ વધતા અટકાવે છે. વિશ્વમાં સૌથી વધુ ઇન્ડોનેશિયા, ભારતની અંદર પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મેંગ્રોવના જંગલો જોવા મળે છે, સુંદરવનની અંદર. ગુજરાતની અંદર કે સૌથી વધુ જંગલો, મેંગ્રોવના જંગલો ક્યાં જોવા મળે છે? તો કે કચ્છની અંદર. ચલો, થેન્ક યુ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી મળીશું, ફરી નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.